નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભારતીબેન નીતિનગીરી ગોસ્વામી અને ઉપપ્રમુખ પદે શ્રીમતી જ્યોતિબા રણજીતસિંહ સોઢાની સર્વાનુમતે વરણી કરવામાં હતી. વરણી થયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતની બોડીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીની નિમણૂક માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત કચેરી ખાતે આજે યોજાયેલી ચૂંટણીમાં તાલુકા પંચાયતના પ્રમુખ પદે શ્રીમતી ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે શ્રીમતી જ્યોતિબા રણજીતસિંહ સોઢાની નિમણૂક કરવામાં આવી છે. આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવતા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. ખાસ કરીને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ ભારતીબેન ગોસ્વામી અને ઉપપ્રમુખ જ્યોતિબા સોઢાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પક્ષનું સંગઠન વધુ મજબૂત બનાવવામાં આવશે. સાથોસાથ જે વિકાસના કામો બાકી છે તે પરિપૂર્ણ કરવામાં આવશે અને છેવાડે વસતા ગ્રામ્ય લોકોને આ વિકાસ કામોનો લાભ મળે તેવું પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી હતી.